તો સ્વાગત છે તમારું કાઠિયાવાડી પ્રોગ્રામ રેસીપીની અંદર। આજે આપણે શાક અને સાપડી બનાવવાના છીએ। જો કે એક મિત્રના ઘરે સ્લેબ પીડવાનો પ્રસંગ હોવાથી આપણે બધા જ લોકોનું 200 થી 300 લોકોનું આપણે શાક અને સાપડી બનાવવાનું છે। તો બટેકા રીંગણાનું શાક બનાવવાનું છે અને સાપડી બનાવવાની છે। તો તમે જોઈ શકો છો મિત્રો સાપડી કઈ રીતે બને છે, અને સાપડી બનાવતા ન આવડતું હોય તો કોમેન્ટમાં જણાવી દેજો કે સાપડી કઈ રીતે બને છે। તો અમે એનો ફૂલ વિડીયો લઈ અને આપની સમક્ષ યુટ્યુબમાં અમે અપલોડ કરી દઈશું, તેથી તમને સાપડી કઈ રીતે બને છે તે બનાવતા પ્રોપર રીતે આવડી જશે। તો આ રીતે બધું બહુ જ માત્રામાં સાપડી બનાવી લેવાની છે। ગુજરાતી લોકોએ જેને પણ શાક સાપડી ખાધેલી હોય તે કોમેન્ટમાં જણાવજો કે શાક સાપડી ખાવાની કેવી મજા આવે છે। તો પછી આપણે રીંગણા બટેકાનું શાક બનાવવાનું છે। તો રીંગણાને પહેલાં કાપી લેવાના છે, મસ્ત રીતે ઝીણા કટિંગ કરી। તમે જોઈ શકો છો ઝીણા ઝીણા ભૂલકાઓ પણ મહેનત કરી રહ્યા છે, રીંગણા કાપી રહ્યા છે। તો આ રીતે રીંગણા કપાઈ જાય ત્યાર પછી આપણે બટેકાનો વારો લઈ લેવાનો છે। તો બટેકાને પણ ઝીણા ઝીણા પીસમાં કટિંગ કરી લેવાના છે। આપણે 200 થી 300 લોકોનું રસોઈ બનાવવાની છે, એટલા માટે આપણે વધારે માત્રામાં બટેકા રીંગણા કટિંગ કરવા પડશે। આ તમે જોઈ શકો ઝીણા ભૂલકાઓ કેવા મહેનત કરી રહ્યા છે, ડુંગળી પણ ઝીણા ઝીણા ભૂલકાઓ કાપી રહ્યા છે। જ્યારે ઝીણા નાના નાના ભૂલકાઓ હોય ત્યારે બધા સાથે કામ કરવામાં તેમને બહુ મજા આવતી હોય છે, તેથી તે સારી માત્રામાં કામ કરે છે। અને ત્યાર પછી આપણે ટમેટાનું કટિંગ પણ એકદમ ઝીણા ઝીણા પીસમાં કરી લઈશું। તો ટમેટાનું કટિંગ અત્યારે થઈ રહ્યું છે મસ્ત રીતે। અને ત્યાર પછી જે આપણે ડુંગળી ફોલી હતી તેને આપણે મશીનમાં નાખીને એકદમ ગ્રેવી કરી નાખવાની છે। તો આ રીતે ટમેટાની ગ્રેવી થઈ જાય ત્યાર પછી આપણે મરચાંની ગ્રેવી કરી નાખવાની છે। તો તમે જોઈ શકો છો મિત્રો મરચાંની પણ ગ્રેવી કરી ઝીણું ઝીણું કટિંગ કરી નાખવાનું છે। ત્યાર પછી મિત્રો આપણે કોથમરીનું કટિંગ કરી નાખવાનું છે। એકદમ સરળ રીતે આપણે કોથમરીનું કટિંગ કરવાનું છે। તો કોથમરીને પણ એકદમ ઝીણા ઝીણા પીસની અંદર કટિંગ કરી ત્યાર પછી એક ખાવણીની અંદર આપણે ખારી સિંગ નાખી અને તેનો પણ આપણે ભૂકો કરી એકદમ પેસ્ટ બનાવવાનો રહેશે। ખારી સિંગનો પેસ્ટ બની જાય ત્યાર પછી આપણે ચવાણાનું પેસ્ટ બનાવવાનું રહેશે। તો ચવાણાનું પેસ્ટ તમે જોઈ શકો છો મિત્રો, ખારી સિંગનો પેસ્ટ બની ગયો ત્યાર પછી લસણ અને આદુનો પેસ્ટ બનાવવાનો રહેશે। તો લસણ અને આદુને નાખી ત્યાર પછી એનો આપણે પણ પેસ્ટ બનાવવાનો રહેશે। તો લસણ આદુનો પેસ્ટ એકદમ બની રહ્યો છે કમ્પ્લીટ રીતે, તમે જોઈ શકો છો એકદમ તમે જોઈ શકો લસણ અને આદુનો પેસ્ટ બની ગયો છે, એકદમ કમ્પ્લીટ ગ્રેવી બની ગઈ છે। ત્યાર પછી આપણે જે રીંગણાને કાપ્યા હતા તેને ધોઈ નાખવાના છે એકદમ પાણીની અંદર, ત્યાંથી તેના ઉપર જે મીઠી કે કોઈ અન્ય હોય તે બધું પાણીની અંદર નીકળી જાય, સાફ સુથરા થઈ જાય। ત્યાર પછી આપણે બટેટાને પણ ધોઈ અને એક બાઉલની અંદર કાઢી લઈશું। તો બટેટા ધોઈ જાય ત્યાર પછી આપણે તેને કાઢી લેવાના છે। તો તેને પણ આપણે કાઢી લઈશું। બટેટા નીકળી જાય ત્યાર પછી આપણે શાક બનાવવા માટે બધો મસાલો રેડી કરી નાખવાનો છે। તમે જોઈ શકો છો એકદમ બધો મસાલો આપણે એક થાળીમાં લઈ અને મૂકી દીધો છે। રીંગણા બટેટા ત્યાર પછી મરચાં તે બધું જ, હળદર મરચું તેલ, પછી આ ગ્રેવી જે આપણે બનાવી હતી તે પછી આપણે મસાલા, તો આપણે મોટું તપેલું મૂકી અને તેની અંદર આપણે તેલ નાખી દીધું છે। તો તેલ નાખી દીધું છે એકદમ કમ્પ્લીટ રીતે। આપણે વધારે 200-300 લોકોનું શાક બનાવવાનું છે તો વધારે પ્રમાણમાં આપણે તેલ નાખવાનું રહેશે। તો તેલ નખાય ત્યાર પછી આપણે મરચાં, તમાલપત્ર અને જે તેનો મસાલો હોય તે નાખી દેવાનો છે એટલે તે સડતો થાય। તો લવિંગ બાદિયાન તે બધું જ અત્યારથી મસાલો નાખી દેવાનો છે। ત્યાર પછી આપણે રાઈ નાખી દેવાની છે, તમે જોઈ શકો છો રાઈ નાખી દીધી છે। ત્યાર પછી આપણે જીરું નાખી દેવાનું છે તેલમાં। તો તમે જોઈ શકો છો મિત્રો જીરું પણ આપણે નાખી દીધું છે। આપણે રાઈ ને બધું જ નાખી અને કમ્પ્લીટ રીતે આપણું શાક છે તે તેલ આવી ગયું છે અને કમ્પ્લીટ રીતે આપણે જીરું, રાઈ અને જે આપણા તમાલપત્ર, મરચાં અને જે
બાદિયા ને એ બધું મસાલો નાખ્યો તે નાખી દેવાના છે. તે આવી જાય પછી ત્યાર પછી આપણે તરત જ ડુંગળીને જે આપણે પેસ્ટ બનાવી તો તે નાખી દેવાની છે. ડુંગળીનું કટિંગ, તેથી આપણે તેલની અંદર ડુંગળી સડી જાય. તો આપણે તેલની અંદર ડુંગળી નાખી દીધી છે, જેથી કરીને તેલની અંદર આપણે ડુંગળી છે જે સડી જાય કમ્પ્લીટ રીતે. તો ત્યાર પછી મરચાં નાખી દેવાના છે. તો મરચાં નાખી ત્યાર પછી લસણ આદુનો પેસ્ટ નાખી દેવાનો છે. બધું જ તેલમાં છેડવી લેવાનું છે મસ્ત રીતે. તો તમે જોઈ શકો છો. આપણે બધું પેસ્ટ નાખીને ત્યાર પછી તેલમાં અને મસ્ત રીતે સડવા દેવાનું છે ગ્રેવી. ત્યાર પછી તેલમાં સડી જાય ત્યાર પછી તરત જ આપણે બટેકા નાખી દેવાના છે. બટેકા એકદમ નાખી દેવાના છે. જેટલા પણ આપણે પીસ કટિંગ કર્યા હતા તે બધા જ બટેકા નાખી દેવાના છે. તો એક બાઉલ આપણે બટેકા નાખી દીધા છે. આ બીજું બાઉલ પણ આપણે બટેકા નાખી દઈશું. પછી સારી રીતે એને આપણે મિક્સ કરી લઈશું. એકદમ લાલ સેટિંગ શાક આપણું લશ્કા જેવું બને તૈયાર કરવાનું છે આપણે. તો તમે જોઈ શકો છો મિત્રો, જે ગામડાની અંદર આ રીતે બનાવવાની પ્રોસેસ ખૂબ જ પ્રખ્યાત હોય છે. ત્યાર પછી આપણે મીઠું નાખી દેવાનું છે. આપણે બટેકા નાખ્યા ત્યાર પછી તરત જ આપણે મીઠું એડ કરી દેવાનું છે. તો મિત્રો સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરી દીધું છે. મીઠું નાખીને આપણે બટેટાને પણ તેલમાં સારી રીતે સડવા દેવાના છે એકદમ કમ્પ્લીટ રીતે. તો બટેકા સડી જાય ત્યાર પછી જ આપણે જે રીંગણાનું નાખવાના છે. તો બટેકા સડી ગયા છે ત્યાર પછી આપણે રીંગણાનું બાઉલ એક કાપ્યું હતું તે રીંગણાનું બાઉલ પણ નાખી દઈએ, એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લેવી. તો તમે જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ રીતે આપણા જે રીંગણા છે તે બનીને રેડી તૈયાર થઈ રહ્યા છે. રીંગણા બટેકાનું શાક એકદમ કમ્પ્લીટ રીતે તૈયાર થઈ ગયું છે. તો હજી તો આપણે રીંગણા નાખ્યા છે તો રીંગણાને થોડી વાર આપણે સડવા દેવાના છે. તમે જોઈ શકો છો મિત્રો, રીંગણાને એકદમ મિક્સ કરી લેવાના છે. ત્યાર પછી જે આપણે તેની અંદર બધા જ મિક્સ કરી દીધા તમે જોઈ શકો છો મિત્રો. અને આ રીતે તેને સડવા દેવાના છે, બાળ કરતું રહેવાનું છે. જો તમે જો બધા જ રીંગણા અને બટેકાને સડવા દેવાના છે, એકદમ હલાવતું દેવાનું છે. ત્યાર પછી આપણે હિંગ નાખી દેવાની છે. તો જોઈ શકો છો મિત્રો, આપણે હિંગ નાખી દીધી છે એકદમ કમ્પ્લીટ રીતે. પહેલાં આપણે હિંગ નાખી ત્યાર પછી આપણે હળદર નાખી દેવાની છે. તો આપણે હળદર નાખી દીધી છે. તમે જોઈ શકો છો મિત્રો, શાક કેવું મસ્ત લશ્કા જેવું બનીને રેડી તૈયાર થવા જઈ રહ્યું છે. આ રીતે હલાવતું જ રહેવાનું છે શાકને. આપણે શાકને એકદમ કમ્પ્લીટ રીતે હલાવતું રહે. ત્યાર પછી આપણે મરચું નાખવાનું રહેશે. તો આપણે મરચું નાખી દઈશું. જોઈ શકો છો આપણે એમાં હુક્કલ મરચું નાખેલું છે, ખાંડેલું મરચું નથી નાખ્યું. હુક્કલ મરચું નાખી દીધું છે. હવે શાકનો કલર એકદમ મસ્ત રીતે આવશે. ત્યાર પછી આ રીતે શાકને કમ્પ્લીટ હલાવતું જ રહેવાનું છે. તમે જોઈ શકો છો મિત્રો. ત્યાર પછી આપણે થોડું માત્રામાં હજી પણ મરચું એડ કરી દેવી, એટલે શાકનો કલર છે એક નંબર આવી જાય છે. તો આપણે એડ કરી દીધું છે.
ત્યાર પછી આપણે બીજું થોડું મરચું એડ કરી દઈશું કલર માટે. તો એને ત્યાર પછી આપણે જોઈ શકો છો કેવું મસ્ત લસકા જેવું રીંગણા બટેકાનું શાક બની અને આપણું રેડી તૈયાર થઈ ગયું છે. હજી પણ મરચું નાખે છે ભાઈ સાહેબ, આપણે તમારે તો સ્વાદ અનુસાર મરચું નાખવાનું છે. ત્યાર પછી આપણે ટમેટા નાખી દેવાના છે. ટમેટાના જે કટિંગ કર્યું હતું તે ટમેટા નાખી અને સારી રીતે મિક્સ કરી લેવાના છે. તો ટમેટાને આ રીતે મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો શાક કેવું એકદમ મસ્ત રીતે ભાઈ સળી રહ્યું છે. તો આ રીતે ટમેટાનું કટિંગ કરી નાખી દીધા છે. ત્યાર પછી આપણે થોડી જ માત્રામાં પાણી નાખવાનું છે, તેથી જે શાક છે તે બધું સળી જાય. જે આપણે ટમેટાની બધી ગ્રેવી નાખી હતી તે બધી કમ્પ્લીટ રીતે સળી જાય. તો આ તમે જોઈ શકો છો મિત્રો. ત્યાર પછી એમાં આપણે કોથમરી જે નાખી દીધી, ધાણા જીરું, ઉકલ મસાલો આવે તે આપણે નાખી દીધો છે. ત્યાર પછી આપણે લીલી કોથમરી નાખી દીધી છે. તો તમે જોઈ શકો છો કેવું મસ્ત ટેસ્ટી શાક આપણું બનીને રેડી તૈયાર થઈ ગયું છે. રીંગણા બટેકાનું શાક અને ભાઈ સાહેબ આની હારે જે સાપડી ખાવાની જે મજા આવે તે અલગ રીતે છે. ત્યાર પછી આપણે થોડી માત્રામાં દેશી ગોળ નાખી દેવાનો છે. તો થોડી જ માત્રામાં આપણે દેશી ગોળ નાખી દીધો છે. તો દેશી ગોળને આપણે નાખી દીધો પછી આ રીતે મિક્સ કરી ત્યાર પછી આપણે પાણીને એડ કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો મિત્રો, પાણીને આપણે એડ કરી દીધું છે. તેથી આપણે જે ગ્રેવી નાખી હતી તે બધી જ ગ્રેવી મસ્ત એકદમ રીતે તે સળી જાય અને મજા શાક છે તે આપણું કમ્પ્લીટ થઈ જાય. હવે થોડી વાર માટે આપણે આને પાણીને બળવા દઈશું. ત્યાર પછી આપણું શાક લશ્કા જેવું બનીને તૈયાર થઈ ગયું છે અને આપણે ડાયરેક્ટ થાળી લઈ અને જમવા જઈશું. તો હવે જે આપણે ગ્રેવી બનાવી હતી ચવાણાની અને ખારી સિંગની એક એડ કરવાની બાકી રહી ગઈ છે, આપણે લાસ્ટમાં એડ કરી દેવાની છે. પછી આને ઉકળવા દેવાનું છે શાકને કમ્પ્લીટ રીતે. તો આને કમ્પ્લીટ રીતે આપણે ઉકળવા દઈશું. તો જોઈ શકો છો બધું પાણી ઉપલું છે તે બળી જાય અને ત્યાર પછી ધાણા જીરુંનો જે મસાલો આવે તે નાખી દેવાનો છે. દુકાનેથી જે આપણે પડી લઈએ તે મસાલો નાખી દેવાનો છે અને ઉપર પણ જેનો મસાલો નાખી અને આ રીતે મિક્સ કરી લેવાનું છે. ધાણા જીરુંનો જે મસાલો આવે તે મસાલો નાખી દેવાનો છે. ત્યાર પછી આપણે ફરીથી નાખી દેવાનું છે ધાણા જીરું, કોથમરી. ત્યાર પછી આપણે છાશ તમે જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ રીતે ભાઈ લઈ લીધી છે. ત્યાર પછી આપણે તમે ખાવાનું જોઈ શકો છો લાપસી, પછી છે સાપડી, પછી લાડવા, ગાંઠિયા, ત્યાર પછી રીંગણા બટેકાનું શાક એન્ડ છાશ. ભાઈ ખાવાની મજા આવે તે એક અલગ મજા છે. જે કોઈ ભાઈઓએ ખાધું હોય શાક તે કોમેન્ટમાં જણાવજો. તો આપણે થાળી લઈ લીધી છે, નાના નાના ભૂલકા પીરસી રહ્યા છે. તો આપણે ભાઈ 2 સાપડી, 1 લાડુ અને ભાઈ થોડા માત્રામાં ગાંઠિયા લઈ લઈશું. તો ગાંઠિયા લઈ લીધા છે. હવે આપણે શાક લઈ લઈએ થોડું. પછી આપણે લઈ લઈએ છાશ લઈએ. ભાઈ સાગરભાઈ આપણે છાશ પીરસી રહ્યા છે, સાગરભાઈ અને આયુષભાઈ. તો તમે જોઈ શકો છો કેવી મસ્ત શાક સાપડી ખાવાની, એની સાથે છાશ. ભાઈ પણ આ રીતે ગામડામાં જે લોકો ખાતા હોય અલગ જ ભાઈ મજા છે. તમે જો આપણે જે કાર્યક્રમ હતો તે પૂરો થઈ ગયો છે. ત્યાર પછી આપણે છે ગામડાની અંદર કૂવાઓ હોય છે તેમાં નાવા બધા જ મિત્રો ભેગા થઈ અને કૂવાની અંદર ભાઈ નાવા વહી ગયા. કેમ કે આપણે કોઈ પ્રસંગ હોય તે પ્રસંગનું કામકાજ થઈ જાય ત્યારે બધા જ મિત્રો કોઈ એન્જોયમેન્ટ મતલબ કે કોઈ મોજ આવે એવું હોય ત્યાં જાય છે. તો અમે પણ આ કૂવામાં નાવા આવી ગયા. તમે જોઈ શકો છો કૂવામાં નાહવાની ભાઈ એક અલગ જ મજા છે. તો બધા જ મિત્રો આ જે કૂવામાં નાહી રહ્યા છે તમે જોઈ શકો છો. તો આજના વિડીયો માટે આટલું જ. મળીએ એક નવા વિડીયો સાથે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવા જ વિડીયો હર રોજ આવતા રહેશે.
તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય, ટેક કેર.